વરાછા વિસ્તારના ખોડિયારનગર રોડ પર આવેલા કપૂરવાડી ખાતે ડીકે એન્ડ સન્સ કંપનીમાંથી 18 ઓગસ્ટ 2025ના રોજ 32 કરોડની ચોરીનો કેસ સામે આવ્યો. જો કે બીજા જ દિવસે આ ચોરી જ નકલી હોવાનો ખુલાસો થયો. આ સાથે જ કંપનીનો માલિક ડીકે મારવાડી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો. સમગ્ર ચોરીનું ષડયંત્ર રચવાનું કારણ 25 કરોડનું દેવું થઈ ગયું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. આ સાથે જ 20 કરોડનો વીમો પકાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેની સાથે એક પુત્ર પણ સામેલ છે અને એક પુત્રની સંડોવણી અંગે તપાસ થશે. નકલી ચોરી હોવાનો ખુલાસો થયા બાદ ફરિયાદી એવા ડીકે મારવાડીની અટકાયત કરી લેવામાં આવી છે. 300 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી હાલ ચાલી રહેલા હીરા ઉદ્યોગના મંદીના કારણે ધીમે ધીમે દેવામાં ઉતરી રહ્યા હતા. થોડા સમયમાં જ 25 કરોડથી વધુ દેવું થઈ ગયું હતું, જેના પગલે આ દેવામાંથી બહાર નીકળવા વીમો પકાવવાનું કારસ્તાન સૂજ્યું હતું, જેથી તેમણે લીધેલો વીમો 10 દિવસ પહેલા રિન્યૂ કરાવ્યો હતો. આ વીમાની રકમ 20 કરોડ જેટલી આવે તેવી શક્યતા હતી. બસ કર લો તો સ્ટાર્ટ કરો પછી. 18 ઓગસ્ટના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક 4 માળના જો ડાયમંડના વેપારી છે, જો ડીકે સન્સ, જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ, એના ચૌથે માલે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર से કાપી અને લગભગ જો 32.5 કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે. જો એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ, ડીસીપી ઝોન 1 આલોક કુમાર, એની કાપોદ્રા એના પૂરી એના સ્ટાફ, એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જો ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો, આ બહુ મોટી એક ચોરીના બનાવ બનેલા હતા, જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓ લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા જોઈએ. ત્યારે જ જ્યારે ટોટલ સીન ઓફ ક્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી. આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચૌથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ से તાલા આમાં લાગતા હતા. આ તાલા ખુલ્લા હતા. જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના, એટલે કે કોઈ કટર से કાપ્યા હોય, કોઈ હથોડા से મારા હોય, આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા. તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડા सा એક આમાં એક ડાઉટ ઊભા થયા કે આમાં કેવી રીતે બની શકે. જોઈએ છતાં જો આપણા પૂરી ટીમ અલગ અલગ કામ કરતી હતી. ફરિયાદ થઈ. ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર કુમાર ગેનારામ ચૌધરી, જે કંપનીના માલિક છે, જો 48 વર્ષ ઉંમર છે, બાड़मेरના રહેવાસી છે, જો રાજસ્થાનના, જો એના ટોટલ જો ફરિયાદ આપી, જો ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા, 8,900 જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ 25,000થી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અનપોલિશ ડાયમંડ, એના આ પ્રકાર મળાઈને ટોટલ 32.53 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ. જોઈએ ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ લઈને બધી ટીમો ત્યાં કામ પર લાગી. જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા. જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં. તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસે પહેલે જો આ વોચમેન जो 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા. પછી જો એ લોક અમે જે રીતે બતાવ્યા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારના એના ઉપર નિશાન નહીં હતા જેના ઉપર લોકને બળજબરી તોડવામાં આવેલા હોય. फिर અંદર અમે જ્યારે બિલ્ડિંગની તપાસણી કરી ત્યારે જો ફાયર સેફટીના પૂરા જો સાધનો હોય છે, કારણ કે જ્યારે ગેસ કટર વગેરે યુઝ થાય, ફ્લેમ આવે, એના આગ થાય તો ઓટોમેટિક જો આ ચાલુ થઈ જાય. તો આ ફાયર સેફટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા કે अब અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી, તો એના માટે ફાયર સેફટીની જરૂર હતી. એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફટી બંધ કરી દેવામાં આવેલા હતા. પછી જો આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા, એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ, અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા. ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે, જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા. જો એક કોમન કોઈ આદમી હોય, કોઈ ચોર હોય, આ પ્રાથમિક દૃષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર, પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા,
જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા. આ એક બી આપણા ડાઉટફુલ હતા જો અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી જો પછી જો આ ટોટલ જો લોક જો મેઇન ગેટ પર લોક હતા આમાં કુલ અમે લોકો પતા કર્યા તો 12 જેટલા લોક હતા જો 12 જેટલા લોકમાં 10 લોક 12 એના ચાબીઓ હતી જો 12 ચાબીઓ હતી. 10 ચાબીને અમે લોકેશન મળી ગઈ, મતલબ અમે લોકો લીધા જોઈએ ક્યાં કોનો કોનો પાસે છે. 2 ચાબીઓનું લોકેશન નહીં મળી કે ક્યાં છે. એક આ બી ડાઉટ હતા કે આ ચાબીઓ તેના ખોલવામાં આવેલા છે, મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાળા અંદરના હશે જોઈએ.